લગતા એક મહત્વના સમાચાર આવી રહ્યા છે અને એ છે નેચરલ ગેસને જીએસટી હેઠળ લાવવા પર સરકાર ચર્ચા કરી રહી છે. સૂત્રો મુજબ ફીડ સ્ટોક હોવાને કારણે નેચરલ ગેસને જીએસટીમાં લાવવું સરળ છે અને રાજ્યો જે મોટા ગેસ ઉત્પાદક છે તેમાંથી ગુજરાતે જીએસટી માટે સહેમતિ આપી દીધી છે. વધુ વિગતો લઈને જોડાયા છે સહયોગી આરતી મહેતા. આરતી, જણાવો શું છે વધુ વિગતો આ બાબતે? જે ખાસ કરીને ઘણા ટાઈમથી નેચરલ ગેસને જીએસટી હેઠળ લાવવા પર વિચારો ચાલી રહ્યા છે, પણ હવે કન્ફર્મેશન ન્યૂઝ જે રીતે આપણને સૂત્રો તરફથી મળતા દેખાયા છે, સરકાર પણ તૈયારી કરી રહી છે નેચરલ ગેસને જીએસટી હેઠળ લાવવાની અને પેટ્રોલિયમ અને નાણાં મંત્રી વચ્ચે આ માટેની સહમતિ પણ આપણને બનતી દેખાઈ રહી છે. બીજી બાજુ પ્રસ્તાવને ફિટમેન્ટ કમિટીને મોકલવામાં આવ્યો છે, એનું એક ખાસ આ ડેવલપમેન્ટ જે છે તે અહીંયાથી આજના દિવસે આપણને બનતું દેખાયું છે અને નેચરલ ગેસ પર લગભગ 18% જીએસટી લાવવાની ચર્ચા જે છે તે સરકાર વચ્ચે થઈ રહી છે. બીજી બાજુ જીએસટી દર જે છે નેચરલ ગેસ પર તે ખાસ કરીને રેવન્યુ જે છે તે ન્યુટ્રલ રાખવામાં આવશે તેવું પણ સરકાર જે છે તેના તરફથી નિવેદન આવતા દેખાયા છે અને ખાસ કરીને જે વેટ છે ત્યાંથી રાજ્યોને આશરે 20,000 કરોડની આવક અત્યારે થઈ રહી છે અને નેચરલ ગેસ પર ખાસ કરીને વાત કરી લઈએ તો રાજ્ય જે છે તે 14થી લઈને 24.5% વેટ જે છે તે લગાવે છે. હવે મોટા જે ગેસ ઉત્પાદક રાજ્ય છે જેમાં ગુજરાત છે, એમાં ગુજરાતે નેચરલ ગેસને જીએસટી હેઠળ લાવવા માટે સહમતિ ઓલરેડી આપી દીધી છે, તો અન્ય રાજ્યોની એક કઈ રીતે ત્યાંથી રિએક્શન આવે છે તેના ઉપર નજર રહેશે. પણ ખાસ કરીને જીએસટી કાઉન્સિલની બેઠક જે છે તે હવે ઓગસ્ટના અંતમાં આપણને થતી જોવા મળી શકે છે, તો કઈ રીતે આના ઉપર ચર્ચા થાય છે અને કઈ રીતે નિર્ણય આવે છે તેના ઉપર ખાસ ફોકસ રહેશે. પણ એક નેચરલ ગેસને ખાસ કરીને જીએસટી હેઠળ લાવવાની તૈયારી જે છે તે સરકાર કરી રહી છે અત્યારે. જી આરતી, આ સમગ્ર વિગતો બદલ આપનો આભાર. અને ત્યારે જ ભાવિકજી પણ આપણી સાથે જોડાયેલા છે. તો ભાવિકજી, નેચરલ ગેસને પર જીએસટી લાવવાને માટે ચર્ચા થઈ રહી છે. જો આવું પગલું લેવામાં આવે છે નેક્સ્ટ જીએસટી કાઉન્સિલની બેઠકની અંદર, તો કઈ રીતની ઇમ્પેક્ટ તમે જોઈ રહ્યા છો? અને આપણે જો કારોબારની પણ વાત કરી લઈએ તો 180ના સ્તરની આસપાસ નેચરલ ગેસમાં આજે કારોબાર, તો ત્યાં આપની સલાહ કઈ રીતની રહેશે? અને નેચરલ ગેસ જો જીએસટીની અંદર લાવશે તો ઓફકોર્સ જે કન્ઝ્યુમર્સ છે એ લોકો માટે થોડું પોઝિટિવ રહેશે, પ્રાઇસીસ ઓછી થશે. બટ એમસેક્સમાં આપણે જોઈએ તો એમાં કોઈ ફરક નહીં પડે, કારણ કે આપણે નેચરલ ગેસના બહુ મોટા ઇમ્પોર્ટર્સ પણ નથી અને પ્લસ આપણે પ્રાઇસ ટેકર્સ છે કે જ્યાં ઇન્ટરનેશનલ માર્કેટમાં યુએસમાં જે નેચરલ ગેસના પ્રાઇસ થાય છે એ જ આપણે અહીંયા રિફ્લેક્ટ થાય છે. એટલે ઓવરઓલ ટ્રેડિંગ પર્સપેક્ટિવ કે એમસીએક્સની વાત કરીએ તો કોઈ ફરક નહીં પડે. અને નેચરલ ગેસ અત્યારના આપણે જોઈ રહ્યા છે કે 160થી ફરીથી 180ની આસપાસ આવ્યો છે, પણ મને નથી લાગતું કે આ 200 ઉપર જઈ શકે છે, કારણ કે વેધર ફોરકાસ્ટ યુએસમાં જોઈએ તો ઓગસ્ટમાં થોડુંક માઇલ્ડ દેખાઈ રહ્યું છે અને પ્રોડક્શન છે પાછું વધી રહ્યું છે. ખાલી એક જ પોઝિટિવ છે કે જે ફ્રીપોર્ટ એલએનજીમાં જે ડિસ્ટ્રક્શન થયા હતા એ હવે બંધ થઈ ગયા છે, એટલે ફરીથી યુએસ જે છે એક્સપોર્ટ કરી રહ્યું છે નેચરલ ગેસ, એટલે ત્યાંની ઇન્વેન્ટરી થોડી ઘટી શકે છે. તો આ એક પોઝિટિવ છે. હાલ અત્યારના આપણે જોઈ રહ્યા છે કે નેચરલ ગેસ 160થી 180 સુધીનું આવી ચૂક્યું છે. આઈ થિંક અહીંયાથી મને લાગે છે કે 185 સુધીની એક રેલી નાની થઈ શકે છે, એના પછી પાછું સેલિંગ પ્રેશર આવી શકે છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી 185 સુધીનો ટાર્ગેટમાં બાય કરી શકાય છે અને 177નો સ્ટોપ લોસ રાખી શકાય. ઓકે, તો